નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ગરબાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસની આગળ આવેલ લાઇટના ટ્રાન્સફોર્મર વાળા વીજ થાંભલા પરથી કરંટ લાગતા બે ગાયોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। ગરબાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસની આગળ આવેલ લાઇટની ટ્રાન્સફોર્મર વાળા વીજ થાંભલા પરથી કરંટ લાગતા બે ગાયોના મોત નીપજ્યા હતા। વહેલી સવારે વરસાદ વરસતો હતો તે વખતે ટ્રાન્સફોર્મર નીચેથી 3 ગાયો પસાર થઈ હતી ત્યારે કરંટ લીક થવાના કારણે 3 ગાયો આ વીજ કરંટના ભરડામાં આવી ગઈ હતી, જેમાંથી બે ગાયોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા જ્યારે બીજી ગાયને ઓછો કરંટ લાગતા આબાદ બચાવ થયો હતો। આ વિસ્તારમાં નજીકમાં જ 3 ટ્રાન્સફોર્મર લાગેલા છે અને રેન્જ ફોરેસ્ટ ઓફિસના કમ્પાઉન્ડમાં મોટા વૃક્ષો પણ આવેલા છે, જે વધુ પડતા વાવાઝોડાથી આ ટ્રાન્સફોર્મર ઉપર તૂટી પડવાની શક્યતા છે। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં એમજીવીસીએલને લઈને રોષ જોવા મળ્યો હતો, જેમાં સ્થાનિકો દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા હતા કે એમજીવીસીએલ દ્વારા ડીપીઓ ખુલ્લી મૂકવામાં આવી છે, જેના કારણે વીજ કરંટ લાગતા આ ગાયોના મોત નીપજ્યા હતા।